કંજેટના તલાટી કમ મંત્રીની અનિયમિતતાથી કંટાળી ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવતા ચકચાર। સરકારની વિવિધ યોજનાઓની અમલવારી માટે તેમજ ગ્રામ્ય કક્ષાના લોકોના રોજબરોજના સરકારી કાર્યો માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રજા અને સરકાર વચ્ચે કડી તરીકે અને સરકારના ગ્રામ્ય કક્ષાના પ્રતિનિધિ તરીકેની ખૂબ જ અગત્યની ફરજ બજાવતા હોવાથી ગ્રામ પંચાયત ખાતે સરકારી કામકાજના દિવસોમાં તેઓની પ્રત્યક્ષ હાજરી અત્યંત અનિવાર્ય છે। ત્યારે સિનોર તાલુકાના કંજેઠા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિવ્યરાજસિંહ રહેવાળ તેઓની ફરજ નિષ્ઠા સાથે નિભાવતા નથી અને ફરજ પર અનિયમિત રહે છે, જેને ગ્રામજનોને ભરા હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। ગ્રામજનો સાથે તલાટી કમ મંત્રી ઉદ્ધતાઈભર્યું વર્તન કરે છે સહિતના વિવિધ આક્ષેપો કરી આજરોજ ગ્રામજનો દ્વારા પંચાયતને તાળાબંધી કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। આ એક પંચાયત ઘર છે, જોઈ શકો છો, જેને જુઓ તો ખબર પડે કે ખખડ ધજ થઈ ગયું પંચાયત ઘર। બહુ જૂની ઓફિસ છે। એના અનુસંધાને સરકારશ્રી તરફથી નવું પંચાયત ઘર મંજૂર પણ થઈ ગયું છે, એના પાયા પણ નીકળી ગયા છે। આ બાજુમાં છે પંચાયત ઘરનું જે કમ્પાઉન્ડ છે, એની અંદર પણ ઝાડી ઝાખરા એટલા બધા જો ને જંગલમાં પંચાયત ઘર ઊભું કર્યું એવું થઈ ગયું છે। છેલ્લા 3 બિલ એટલે 6 મહિનાથી લાઇટ બિલ પણ ભરતા નહીં। જાણવા મળેલ છે કે પંચાયત ઘરની અંદર નાણાં પણ છે, તેમ છતાં પણ લાઇટ બિલ ભરતા નહીં। એનું કારણ શું કે તલાટી રેગ્યુલર આવતા નહીં। અઠવાડિયામાં 1 દિવસ હોય છે, તે પણ આવે ને ના પણ આવે। મહેસૂલના નાણાં લોકો આપે, વેરો ભરવા પણ આવે છે, તો એની પાવતી મળતી નથી। લોકો નારાજ થઈ ગયા આ પંચાયતથી કે આ તલાટીની બદલી થાય તો ઘણું સારું છે। આજે શું ગામ લોકોએ કરેલું છે? ગ્રામ લોકો બધા ભેગા થયા છે અને બધાએ આજે બધાને બોલાવીને એકત્રિત થઈને કીધું કે હવે આ પંચાયતનો તલાટી બદલાય ના, તેવી અમારે બંધ રાખવી છે પંચાયત, બીજું કંઈ છે નહીં।